હાલો, આરોહી બેટા, કોણ બોલો છો? કેમ છો? શું કરસ તું? મમ્મી, મને તમારી ને ભાઈની પણ બહુ યાદ આવે છે. તારા ગયા પછી ભાઈને જરાય નથી ગમતું. દીકરા ઘરે આવી જા. મોહિત કુમારને સાથે લેતી આવજે. મને અને ભાઈને માફ કરી દે. મમ્મી, તમે માફી ન માંગો. તમે મારા મમ્મી છો. મોહિત આવશે એટલે હું એને વાત કરીશ. એ ઓફિસ ગયા છે. હવે આરોહી અને મોહિત આવે તો એમને તો મારી જ નાખવાના છે. એ બંને ભેગા થઈને આપણી આબરૂની દઈ નાખી છે. એ આપણી આબરૂ જાય એ મને જરાય પસંદ નથી. તને ખબર છે, આજે હું બહુ ખુશ છું. સારું ને, તું રાજી ત્યાં હું રાજી. આપણે ઘરે જવાનું થશે. સવારમાં મમ્મીનો કોલ આવ્યો હતો. મમ્મી અને ભાઈએ આપણને માફ કરી દીધા છે અને આપણો સંબંધ સ્વીકારી લીધો છે. આપણે થોડા દિવસમાં ત્યાં જવાનું થશે. સોરી આરોહી, મારે પણ રજા નહીં મળે. ઓફિસમાંથી જોબ નવી છે એટલે હું તને તેડવા આવીશ. એ હાલશે ને? તું રાજી છો ને? પણ મોહિત, તું કેમ નથી સમજતો? તારા વગર મને નહીં હાલે. આવ ને પ્લીઝ યાર, પ્લીઝ. હા યાર, મને પણ એવું છે. મન નહીં થતું, પણ શું કરવું? ઓફિસમાં રજા નહીં મળતી. એમનું શું કરવું? તું કે. મને તેડવા આવશો ને? પાક્કું ને? હા, હું જલ્દી આવીશ તને તેડવા. મને નહીં ગમે તારા વગર. આરોહી, એ આરોહી. આરોહી ક્યાં છે? ઓહો, આવો આવો. તું અહીંયા શું લેવા આવ્યો? તું શું કહેશ? મને લાફો કેમ માર્યો? આરોહી ક્યાં છે? બોલ ને. આરોહી? કોણ આરોહી? હાલ તને પણ તારી આરોહી પાસે પહોંચાડી દઉં. આરોહી જોઈન તમે મારી આરોહી સાથે આવું કેમ કર્યું?